સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। નરોડા સેલ્બી હોસ્પિટલ ખાતે 200 કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડોક્ટરોની સાથે તેમના વિજયની ઉજવણી કરવામાં આવી હતી। નરોડા સેલ્બી હોસ્પિટલે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી, જેમાં 200 કેન્સર સર્વાઈવર અને તેમની સારવાર કરનારા ડોક્ટરો એક સાથે આવ્યા હતા। આ કાર્યક્રમ જીવન જીવવાની આશા અને કેન્સરને જીતવા માટે તબીબી વિજ્ઞાનની શક્તિની ઉજવણી કરી હતી। કેન્સરને હરાવી આગળ વધેલા દર્દીઓએ તેમની પ્રેરણાદાયી વાર્તાઓ ડોક્ટરો અને અન્ય લોકો સાથે સાझा કરી હતી। આ અંતર્ગત આ બધા જ દર્દીઓને સેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ સારવાર આપવામાં આવી છે। આ કાર્યક્રમ દર્દીઓની પરિસ્થિતિ સાથે લડાઈની ભાવના અને કેન્સરને દૂર કરવામાં મદદ કરનારા ડોક્ટરોની નિષ્ઠાને બિરદાવવાનો હતો। ડોક્ટર રાકેશ શાહ ક્લસ્ટર હેડે જણાવ્યું હતું કે અમારા કેન્સર સારવાર કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 40,000થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે। હું ડોક્ટર રાકેશ શાહ, હું શેલ્બી હોસ્પિટલ સાથે એઝ અ ક્લસ્ટર હેડ ફોર અમદાવાદ જોડાયેલો છું। કેન્સરમાં આપણે જોઈએ છે તો શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે શેલ્બી હોસ્પિટલનું એક અંગ છે કે જે પૂર્વથી લઈને પશ્ચિમ અમદાવાદ સુધી કેન્સરની સંપૂર્ણ સારવાર એક છત્ર હેઠળ આપવાની કોશિશ કરે છે। તો એના અંદર આપણે મહિને લગભગ 500 થી 700 પેશન્ટને કીમોથેરાપી, 2000 થી વધુ પેશન્ટને શેક આપવામાં આવે છે અને 150 થી 200 કેન્સરની સર્જરી કરવામાં આવે છે મહિને। તો એ હિસાબે આપણે જોઈએ તો અરાઉન્ડ 40,000 થી વધુ લોકોને આપણે કેન્સરની સારવાર આપીએ છીએ વર્ષે। કેન્સરની ટ્રીટમેન્ટ આપણે 3 રિસ્પેક્ટમાં જોઈએ છે અને જે આ શેલ્બી કટિબદ્ધ છે એ અધોરેખિત કરવા માંગુ છું। એક એટલે અર્લી ડિટેક્શન, બીજું પહેલી એટલે પ્રિવેન્શન, બીજું અર્લી ડિટેક્શન અને ત્રીજું ટ્રીટમેન્ટનો ટપ્પો આવે છે। તો પ્રિવેન્શન માટે હેલ્ધી લાઇફસ્ટાઇલનું અનુકૂળ આચરણ કરો। બીજું અર્લી ડિટેક્શન માટે અવેરનેસ, એ જે બહુ મોટી વસ્તુ છે એ માટે શેલ્બી કટિબદ્ધ છે અને અમે ઈચ્છીએ છીએ કે આપણે બધા આ કેન્સરના અવેરનેસના ડ્રાઈવ સાથે જોડાઈએ અને લોકોની જે કંઈ ગેરસમજૂતો છે, મિથ છે અબાઉટ કેન્સર, એ જ તૂટી શકે। આ અંગે શેલ્બી એક આસ્ક ઓન્કો નામનો એક કેમ્પેન આજે વર્લ્ડ કેન્સર ડેના નિમિત્તે લોન્ચ કરે છે। વર્લ્ડ કેન્સર ડેની આ વર્ષની આપણે થીમ સમજીએ તો ક્લોઝ ધ કેર ગેપ। એટલે ક્લોઝ ધ કેર ગેપ એટલે જે ગેપ છે કે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં, એ ક્લોઝ કરવા માટે કેવી રીતે આપણે સહાય કરી શકીએ, તો એક અવેરનેસ આપણે કરી શકીએ। તો જે માટે આપણે 25 ફેબ્રુઆરી 2024 રિવરફ્રન્ટ પર એક ભવ્ય વોકેથોનનું અરેન્જમેન્ટ કર્યું છે, જ્યાં આપણે કેન્સરનું અવેરનેસ સ્પ્રેડ કરીશું। બીજો એસ્પેક્ટ આવે છે કે કેર ગેપ ઓછો કરવા માટે આસ્ક ઓન્કો નામની એક આપણે હેશટેગ ઓન્કો કેમ્પેન શરૂ કરી રહ્યા છે। એના અંદર પેશન્ટના મનમાં કોઈ પણ જાતની કોઈ શંકાઓ હોય, સમસ્યાઓ હોય, કઈ મિથ્સ હોય, એ અમારા નિષ્ણાતો 48 કલાકની અંદર એ પ્લેટફોર્મ પર તમે ક્વેશ્ચન રજૂ કરો, 48 કલાકમાં એને સાયન્ટિફિક અને ટેકનિકલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવશે। ત્રીજી વસ્તુ કે ટ્રીટમેન્ટનું, તો શેલ્બી પૂર્વથી લઈને પશ્ચિમ અમદાવાદ સુધી, શેલ્બી નરોડા, શેલ્બી એસજી હાઈવે, શેલ્બી ઘુમા, ગોપાલ, કૃષ્ણા, આ બધા જગ્યાએ સંપૂર્ણ કોમ્પ્રિહેન્સિવ કમ્પેશનેટ કેર કેન્સરની એક છત હેઠળ ઉપલબ્ધ છે। કેન્સરની સારવારનો આ જે યજ્ઞ છે એ ઘણા વર્ષ, એટલે લગભગ હું એવું કહીશ કે શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે નાવાજેલી છે। તો પાછલા 2 દશકોથી આપણે કેન્સરની સારવાર કરી રહ્યા છીએ। લાખો પેશન્ટને એનો ફાયદો થયો છે। મોટાભાગે આપણે જોઈએ છીએ તો મુંહના કેન્સર, મોઢાના કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર આ વધુમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને દુર્દૈવથી યંગ એજમાં કેન્સર ખાસા પ્રમાણમાં જોવા મળે છે। અને એ ટ્રીટમેન્ટને આપણે એસ્પેક્ટ વાત કરીએ તો એટલા બધા લાખો પેશન્ટમાં કેન્સરનો સર્વાઈવલ રેટ ઓર ક્યોર રેટ જે સાયન્ટિફિક ડેટા કહે છે અને આપણા ત્યાં પણ ચાલે છે, 75 to 80% પેશન્ટ્સને એના અંદરથી રોગમુક્ત જીવન જગી શકે છે। ઓફકોર્સ એ ડિપેન્ડ કરે છે કયા સ્ટેજમાં તમે કેન્સર સાથે ટ્રીટમેન્ટ શરૂ કરી છે। મારું નામ જયશ્રીબેન આહિર છે અને મને આજથી 5 વર્ષ પહેલા કેન્સર થયું હતું, પણ હવે પણ મને સારું છે। આ 6ઠું વર્ષ ચાલે છે અને પણ મને કેન્સર થયું ત્યારે મને તો થોડું ગભરામણ થયું હતું, પણ અમારા ઘરમાં બધાને ગભરામણ થયું હતું કે કેમ સારું થાય કે નહીં થાય। બહુ જ અમે દોડા, પણ અમને પછી અમારા જે હગા હતા, અમારા કુટુંબી, એ કે તમે શેલ્બીમાં અંકિત સર પાસે જતા રહ્યો। એટલે એણે એમ કીધું, એટલે અંકિત સર પાસે આવ્યા એટલે એણે એમ કીધું કે ભાઈ આપણે કોઈ ગભરાવાની જરૂર છે નહીં અને ઓપરેશન આવે એમ નથી। અને બીજી હોસ્પિટલમાં મને 1.5 લાખનો ખર્ચો કીધો હતો અને તમારે કે કોથળી ગર્ભાશયની કાઢવી પડશે, પણ અંકિત સરે એમ કીધું કે ભાઈ આપણે કોથળી કોઈ ઓપરેશન આવશે નહીં અને શેક ડોઝથી અને આપણને પણ સારું થશે।
એટલે અંકિત સરે આપણને બહુ જ સારવાર આપી અને અહીંયા અમે અંદર આવ્યા તો સેલ્બી હોસ્પિટલ વાળાએ બધા અમને બહુ સારવાર આપી અને સ્ટાફે બહુ સારવાર આપી